ભરૂચની જાહેર થયેલી પહેલી ટીપીના તવરાના ગ્રામજનોએ ગેસ લાઇન માટે 15 વર્ષથી અન્યાય એક નેતાના ઇશારે ગ્રામજનોને ગુજરાત ગેસ લાઇનની મળતી નહીં હોવાનો આક્રોશ તવરાની જાહેર થયેલ 5 ટીપી અને જાડેશ્વરથી તવરા ગામ સુધીમાં વિકસેલ નવા ભરૂચમાં ગેસ લાઇનની થતી લહાણી સામે સવાલો। ભરૂચને પહેલી ટાઉન પ્લાનિંગ સ્કીમનું તવરા ગામ અને તેના ગ્રામજનોની 15 વર્ષ જૂની ગેસ પાઇપલાઇનની રજૂઆત તંત્ર ગુજરાત ગેસ કે જનપ્રતિનિધિ ઉકેલી શકવામાં પાણી વિહોરા। તવરા ગામમાં ગેસ લાઇન માટે ગ્રામજનોએ અનેકવાર રજૂઆતો કરવા છતાં હજી તવરા ગામ ગેસ લાઇન વિહોણું છે। છેલ્લા 15 વર્ષથી તવરા ગામના જાગૃત નાગરિકો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવે છે, છતાં ગુજરાત ગેસ દ્વારા આ બાબતે કોઈ જ પ્રકારનું ધ્યાન ન આપવામાં આવતા આખરે ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। રાજકીય આગેવાનોની નબળી નેતાગીરીના કારણે હજી તવરા ગામમાં ગેસ લાઇન આવી નથી। દર ચૂંટણી સમયે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, વિધાનસભા કે લોકસભાના ચૂંટણીના પ્રચાર પ્રસાર દરમિયાન આવેલા ઉમેદવારો પ્રચાર દરમિયાન મોટી ડફાસો મારી જતા હોય છે। છેલ્લી 3 વિધાનસભાના પ્રચારમાં આ મુદ્દે વારંવાર રજૂઆતો થાય છે, છતાં હજી ગામમાં ગેસ લાઇન આવી જ નથી। ત્યારે તવરા ગામની આસપાસ મુખ્ય માર્ગો પર જ આવેલી નવી સોસાયટીઓ, નવા એપાર્ટમેન્ટમાં ગેસ લાઇનનું જોડાણ કરી દેવામાં આવ્યું છે। તો તવરા ગામના ગ્રામજનોએ હજી સુધી ગેસ લાઇનનું જોડાણ કયા કારણોસર, કયા રાજકીય આગેવાનોના કારણે નથી આપવામાં આવ્યું તે એક તપાસનો વિષય બન્યો છે। ભરૂચ તાલુકાનું તવરા ગામ તાજેતરમાં જે ટાઉન પ્લાનિંગ ટીપીમાં સમાવેશ થયો છે, ત્યારે જડેશ્વર ચોકડીથી તવરા સુધીના મુખ્ય માર્ગ પર જ એક નવા ભરૂચનું નિર્માણ થવા જઈ રહ્યું છે। આ પરિસ્થિતિમાં આ વિસ્તારમાં નવા બાંધકામ થયેલ સોસાયટી, એપાર્ટમેન્ટોને ગુજરાત ગેસ દ્વારા ગેસ લાઇનનું જોડાણ કરી દેવામાં આવ્યું છે, પરંતુ હજી સુધી કયા કારણોસર તવરા ગામને ગેસ લાઇનનું જોડાણ નથી આપવામાં આવ્યું, ગામજનોમાં પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ગામના છેવાડે અને ગામને અડીને આવેલી સોસાયટીઓને પણ ગેસ લાઇનને જોડાણ આપી દેવામાં આવ્યું છે। માત્ર ની જેવા અંતરમાં જ ગામજનોને પણ ગેસ લાઇનનું જોડાણ આપવામાં આવે તેવી ગ્રામજનોનો માંગ ઉઠાવી રહ્યા છે। જોવું રહ્યું આવનારા દિવસોમાં કેટલા સમય સુધીમાં ગ્રામજનોને ગેસ લાઇનનું જોડાણ આપવામાં આવે છે કે કેમ। છેલ્લા કેટલાક સમયથી અમે ગ્રામજનો વારંવાર લેખિતમાં, મૌખિકમાં પણ રજૂઆતો કરવામાં આવી છે કે અમે ગામજનોને ગેસ લાઇન આપવામાં આવે એ બાબતે વારંવાર રજૂઆતો કરવા છતાં પણ હજી સુધી ગુજરાત ગેસ દ્વારા કોઈ જ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી। તો શું આ લોકો ગામજનોને ગેસ લાઇન આપવા માંગતા નથી કે શું? ગામના જાગૃત નાગરિક દેવેન્દ્રસિંહ તવડા જેઓએ નિવેદન આપ્યું હતું। મારું નામ મુકેશ પ્રજાપતિ છે, જૂના તળાવનો રહેવાસી છું। ભરૂચ જિલ્લો જ્યારે હરણફાળ વિકાસ કરી રહેલો છે, ત્યારે અમારું ગામ જૂના તળાવ જે વિકસિતથી થોડું દૂર છે, આજુબાજુની સોસાયટીઓમાં 2 વર્ષ 3 વર્ષ પહેલાં ગેસ લાઇન આવી ગઈ છે અને અમારી વારંવાર રજૂઆત હોવા છતાં પણ અમારા પ્રશ્નોનું કોઈ નિરાકરણ નથી અને અમારી ગેસ લાઇનનો કોઈ અટપટો નથી। એટલે અમે ગામવાસીઓ લોકો અમારે જે પ્રશાસન છે એને એવું કહેવા માંગીએ છીએ કે અમારા ગામની રૂરલ ડેવલપમેન્ટ જે છે એનું અમને ગેસ લાઇન ક્યારે મળશે। વારંવાર રજૂઆત કરવા છતાં અમને કોઈ રિઝલ્ટ મળ્યું નથી। તો આપ સૌને નમ્ર વિનંતી છે કે અમને આ ગેસ લાઇન આપવી જોઈએ। મારું નામ મીનાક્ષી પ્રજાપતિ છે। છેલ્લા 15 વર્ષથી અમારી તવરા ગામમાં ગેસ લાઇન આવી નથી, જ્યારે આજુબાજુની સોસાયટીઓમાં હમણાં ગેસ લાઇન આવી ગયેલી છે। તે માટે અમે કેટલા વર્ષોથી રજૂઆત કરી છે, છતાં પણ અમને ગેસ લાઇન આપતા નથી અને બાજુની સોસાયટીઓમાં ગેસ લાઇન આપી દે છે। અમને ગેસ લાઇન અપાવો। મારું નામ પરમાર દેવેન્દ્રસિંહ ચંદ્રસિંહ, રહેવાસી જૂના તવરા। અમારા ગામ લોકોની રજૂઆત એમ છે કે છેલ્લા 15 વર્ષથી ગેસ લાઇનની રજૂઆત વારંવાર કરવામાં આવેલી છે, છતાંય આજ દિન સુધી કોઈ નિરાકરણ આવેલ નથી। જ્યારે તવરા ગામ એવું છે કે અત્યારે રાજ્ય સરકાર દ્વારા 5 ટીપીને મોર મારી દેવામાં આવી છે। જ્યારે આટલા આધુનિક યુગમાં જ્યારે ન્યૂ ભરૂચ તરફ જઈ રહ્યું હોય તવરા, ત્યારે અહીં ગાડી 12 થી 15 માળની બિલ્ડિંગો બની છે, તે લોકોને સત્વરે અને તાત્કાલિક ગેસ લાઇનનું જોડાણ આપી દેવામાં આવ્યું છે। તો ગામજનો જોડે કેમ આવો અન્યાય? જ્યારે એ લોકોને 2 વર્ષમાં લાઇન મળી જતી હોય અને ગામવાળા 15 વર્ષથી ઝઝૂમે છે। વારંવાર તાલુકા લેવલથી કે લોકસભા સુધીના ઇલેક્શનોમાં આ રજૂઆત અમારી થયેલી છે, માત્ર ને માત્ર વાયદા જ પૂરા ને કોઈ વાયદો પૂરો થયેલો નથી।